લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણીઓ દાન તરફ વળ્યા છે। ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે 25 લાખની ગ્રાન્ટ આપી દર્દીઓને સાધનો વિતરણ કર્યા હતા। તો સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીઓને મદદ કરવા માટે પોતાના ગ્રાન્ટથી 25 લાખ રૂપિયાથી દિવ્યાંગોની મદદ કરી છે। તો જ્યારે આ કાર્યક્રમમાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી, ડોક્ટર રજનીશ પટેલ હાજર રહ્યા હતા। પ્રોગ્રામ કરવામાં આવ્યો। આપણા પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે એમના અનુદાનમાંથી 25 લાખ રૂપિયાના દિવ્યાંગજનો માટેના જે કહેવાય સાધનો એમની ગ્રાન્ટમાંથી અમે લાવ્યા અને એનું આજે વિતરણ કરવામાં આવ્યું। અને આપણે જોયું કે જે હિયરિંગ એડ્સ જે એકચ્યુઅલી આપવામાં આવે છે ડિજિટલાઇઝ હિયરિંગ એડ છે, ખૂબ હાઈ ક્વોલિટીના અને અંદાજિત 14,000 રૂપિયા એની કિંમત હશે। એવા 520 જેટલા હિયરિંગ એડ આ વીક દરમિયાન આજે 200 લોકોને આપવામાં આવશે અને આવનાર દિવસોમાં એમ કરીને 520 લોકોને એવા મોંઘાના સારા ક્વોલિટીના હિયરિંગ એડ આપવામાં આવશે। એની સાથે ટ્રાઇસિકલ